एवरीवन, केस फ्लो स्टेटमेंट लेक्चर नंबर 3। अगाउना बे लेक्चर्स में आपणे मेथड जोई अने लास्ट सेकंड नंबरना क्वेश्चन में आपणे क्वेश्चन पण जोयो। लेक्चर में आपणे एक नॉर्मल क्वेश्चन जोयो जेना अंदर आपणे एक मेथड कई रीते स्टेटमेंट तैयार करवानुं छे ए क्लियर थाय। जे एडजस्टमेंट आपेला होय छे एडजस्टमेंटनी आपणे कई रीते इफेक्ट आपीए छीए एना विषे बराबर छे। तो चालो आज आपणे लेक्चर नंबर 3 में एक अगत्यनो सरस क्वेश्चन જોઈએ જેના અંદરથી પણ ઘણા બધા પોઈન્ટ્સ આપણે કવર કરી શકાશે એવા બરાબર છે। ક્વેશ્ચન નંબર છે 4। અહીંયા પણ આપણને જુઓ તો 2 વર્ષના બેલેન્સ શીટ આપેલા છે। given below are the balance sheets or as at the 31st March 11 and 31st March 2012 and additional information of Manmohan Limited. You are required to prepare the statement showing the cash flow during 11-12 of the company from the same. આ સેમ વિગતથી લઈને આપણે 11-12 ના વર્ષનું કેશ ફ્લો સ્ટેટમેન્ટ તૈયાર કરવાનું છે। ડિટેલ્સ પહેલા જોઈ લઈએ તો એડજસ્ટમેન્ટથી સ્ટાર્ટ કરીએ। અધર ઇન્ફોર્મેશન આપી છે એમાં જોઈએ તો સૌથી પહેલા છે ધ કંપની હેઝ સોલ્ડ ઓફ ધ ફિક્સ એસેટ ફોર ₹6 lakh in the beginning of the year and has credited the profit to capital reserve account. આ ઇન્ફોર્મેશનમાં એવું કહે છે કંપનીએ વર્ષની શરૂઆતમાં 6 લાખ રૂપિયાની ફિક્સ એસેટ સેલ કરી છે। સોલ્ડ ઓફ ઓલ ધ ફિક્સ્ડ એસેટ એટ ₹6 lakh, બધી જ ફિક્સ એસેટ 6 લાખ રૂપિયામાં સેલ કરી દીધી છે। ઓલ ઓપનિંગમાં આપણે બેલેન્સ શીટમાં જોઈએ છીએ તો 5 લાખ રૂપિયાની ફિક્સ એસેટ દર્શાવે છે। સામેની બાજુ ચેક કરીએ લાયબિલિટીઝમાં લાસ્ટ સેકન્ડ જુઓ તો પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન છે 1 લાખ। 5 લાખ રૂપિયા એની વેલ્યુ છે, સામે 1 લાખ રૂપિયા એનો ડેપ્રિસિએશન ફંડ છે, તો પ્રોવિઝન કરેલી છે। તો આના પરથી આપણે પ્રોફિટ કેટલો થયો એ ફાઇન્ડ કરવું પડશે। જો ડેપ્રિસિએશન લખવાની બે મેથડ છે। ફર્સ્ટ મેથડ એવી છે કે ડેપ્રિસિએશન આપણે એસેટમાંથી સીધો માઇનસ કરીને એની બુક વેલ્યુ જ એસેટ સાઇડ લખીએ। સેકન્ડ મેથડ એવી છે કે એસેટ જે છે ને એસેટની આપણે કોસ્ટ વેલ્યુ જ લખીએ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ અને એનો ડેપ્રિસિએશન જે છે એ ડેપ્રિસિએશન આપણે લખીએ ક્રેડિટ સાઇડ। એટલે ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ્સ ની મેથડ। પછી દર વર્ષે જેટલો ડેપ્રિસિએશન હોય એ પ્રોવિઝનમાંથી આપણે ટ્રાન્સફર કરીએ P&L અકાઉન્ટમાં। આ સેકન્ડ મેથડ છે। એટલે જ્યારે પણ આપણને ક્વેશ્ચનમાં ડેપ્રિસિએશન પ્રોવિઝન ફંડ આપેલું હોય એનો મિનિંગ એ થયો કે ડેપ્રિસિએશન અહીંયા લખવાની સેકન્ડ મેથડ। તો એના આધારે થોડી અહીંયા ગણતરી ચેન્જ થશે અને એસેટ્સનો પ્રોફિટ પણ કઈ રીતે ફાઇન્ડ કરીશું એ પણ આપણે અહીંયા શીખીશું આ ઇન્ફોર્મેશનના આધારે। ઓકે, हाँ હવે સ્ટાર્ટ કરીએ। સોરી, હવે જોઈએ આપણે સેકન્ડ ઇન્ફોર્મેશન। કંપની હેઝ ગિવન ફુલ્લી પેડ અપ બોનસ શેર ટુ ઇટ્સ શેર હોલ્ડર ફ્રોમ કેપિટલ રિઝર્વ। હવે જો પહેલે પોઈન્ટમાં કીધું કે પ્રોફિટ જે થયો એ પ્રોફિટ આપણે ટ્રાન્સફર ક્યાં કર્યો? કેપિટલ રિઝર્વમાં। બીજા પોઈન્ટમાં એવું કહ્યું કે કંપનીએ બોનસ શેર ઇસ્યુ કર્યા છે અને શેમાંથી ઇસ્યુ કર્યા છે? તો કેપિટલ રિઝર્વમાંથી। તો પહેલા પોઈન્ટમાં જેટલી કેપિટલ રિઝર્વ આવશે એ પૂરેપૂરું કેપિટલ રિઝર્વનું શું કરીશું? બોનસ શેર ઇસ્યુ કરીશું। એટલે બંને રિલેટેડ ક્વેશ્ચન અહીંયા પોઈન્ટ્સ આપેલા છે એ ધ્યાનમાં રાખીશું। નંબર 3 છે કંપની હેઝ સોલ્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડ્યુરિંગ ધ યર 1,20,000। કંપનીએ 1,20,000 માં ઇન્વેસ્ટમેન્ટ પણ સેલ કરી દીધા છે। તો બેલેન્સ શીટમાં જોઈએ ઇન્વેસ્ટમેન્ટ આપેલા છે, જો ઉપર 1 લાખ ઓપનિંગ બેલેન્સ છે, ક્લોઝિંગ બેલેન્સ કંઈ જ નથી, મતલબ આપણે જે સેલ કર્યા એ બધા જ ઇન્વેસ્ટમેન્ટ હશે। એસેટ બનાવીશું તો ક્લિયર થશે, કોઈ ઇન્ફોર્મેશન મિસિંગ હશે તો તે મળી જશે। નંબર 4 છે ઇટ હેઝ પ્રોવાઇડેડ ₹5 lakh ફોર ઇન્કમ ટેક્સ ફોર ધ યર 11-12। 11-12 માં 5 લાખ રૂપિયાનો ઇન્કમ ટેક્સ પ્રોવાઇડેડ એટલે પ્રોવિઝન, પેઇડ એવું નથી કીધું, આપણે 5 લાખ રૂપિયાના ઇન્કમ ટેક્સની પ્રોવિઝન કરવામાં આવી છે 11-12 માં, આવી સૂચના। ડ્યુરિંગ ધ યર 11-12 ધ કંપની હેઝ પેડ ₹1 lakh ઓન અકાઉન્ટ ઇન્ટિરિયમ ડિવિડન્ડ। ઇન્ટિરિયમ ડિવિડન્ડ માટે કંપનીએ 1 લાખ રૂપિયાનું પેમેન્ટ પણ 11-12 માં કરેલું છે। યસ, ઇન્ટિરિયમ ડિવિડન્ડ એટલે શું? તો ઇન્ટિરિયમ ડિવિડન્ડ એટલે એક એવું ડિવિડન્ડ જેને આપણે વચગાળાનું ડિવિડન્ડ કહી શકીએ ગુજરાતીમાં। ઇન્ટિરિયમ ડિવિડન્ડ એવી કંપનીઓ ચૂકવે છે કે જે
પ્રોફિટ વધારે કરતી હોય તો એ ક્વાર્ટરલી, આમ તો જનરલી વર્ષ પૂરો થાય પછી વાર્ષિક ડિવિડન્ડ ચૂકવવાનું હોય, વર્ષ પૂરો થાય ત્યારે ખબર પડે પ્રોફિટ છે કે લોસ. પણ જો કંપની સતત પ્રોફિટ વધુ કરતી હોય તો કંપની છે આવું ઇન્ટિરિયમ ડિવિડન્ડ આપી શકે ઇન્વેસ્ટરને એટ્રેક્શન કરવા માટે, અથવા તો એમને એવું લાગે કે ભાઈ યર પૂરું થશે પછી વધુ ડિવિડન્ડ ચૂકવવાની થશે, વધુ એમાઉન્ટ ચૂકવવાની થશે, તો એ એવા સંજોગોમાં એ ઇન્ટિરિયમ ડિવિડન્ડ આપી શકે ગમે ત્યારે. તો એવી પણ અહીંયા આપણને સૂચના આપી છે. ખૂબ જ અગત્યના બધા જે એડિશનલ ઇન્ફોર્મેશન જે આપી છે દરેક અહીંયા પોઈન્ટ ખાસ ધ્યાનથી સમજો. બાકી મેથડ આપણી એની જ છે, એ જ મેથડ પ્રમાણે જઈશું, પણ જે એડિશનલ ઇન્ફોર્મેશન અલગ અલગ જે આવે છે એ ધ્યાનથી તમારે સમજવાની. બરાબર છે. બધા એવા ક્વેશ્ચન લઈશું કે જેના અંદર બધા જ પોઈન્ટ તમારા કવર થઈ જશે, કોઈ એવી એડિશનલ ઇન્ફોર્મેશન બાકી નહીં રહે આપણને આવી શકે. એટલે કે જેટલા ક્વેશ્ચન આપણે કરીશું અહીંયા એમાંથી જેટલી પણ એડિશનલ ઇન્ફોર્મેશન એડજસ્ટમેન્ટ જેટલા આવે છે એમાંથી જ ક્વેશ્ચન તમને આવશે. ઓલ ઓવર બધું કમ્પ્લીટ કરીશું. ઓકે, તો હવે મેથડ પ્રમાણે જોઈએ તો આપણે કેટલા લેઝર બનાવીશું પહેલાં તો એ ચેક કરીએ. તો એસેટ સાઇડથી સ્ટાર્ટ કરીએ તો ફિક્સ એસેટ આવશે, ઇન્વેસ્ટમેન્ટ આવશે, સ્ટોક, ડેટર્સ, બેંક અને P&L નહીં આવે. અહીંયા ધ્યાન રાખો. બીજી એક બાબત પણ અગત્યની, P&L અકાઉન્ટ પણ તમને જો અહીંયા ડેબિટ સાઇડ આપેલું છે, ઓપનિંગમાં ડેબિટ સાઇડ છે અને ક્લોઝિંગ નથી, આ બાજુ તો છે જ નહીં, એ સાઇડ તો P&L અકાઉન્ટ છે જ નહીં. બરાબર, બંને અહીંયા જ છે. અહીંયાથી કેટલા અકાઉન્ટ બનશે? ખાલી બે, ફિક્સ એસેટ અને ઇન્વેસ્ટમેન્ટ. આ બાજુ ઇક્વિટી શેર, કેપિટલ રિઝર્વ, જનરલ રિઝર્વ, ડિબેન્ચર. પછી ક્રેડિટર્સ નહીં બને, બિલ્સ પેયેબલ નહીં, પ્રોવિઝન ફોર ટેક્સ આવશે, પ્રોવિઝન ફોર ડેપ્રેશિએશન આવશે, બેંક ઓવરડ્રાફ્ટ નહીં. એ પણ અહીંયા બાબત અગત્યની છે કે બેંક બેલેન્સની જગ્યાએ બેંક ઓવરડ્રાફ્ટ આપેલું છે. જે ઓપનિંગ બેલેન્સ આપણે લાસ્ટમાં પ્લસ કરીએ છીએ ને, પ્લસ માઇનસ, એ કેશ ને બેંક બંને એક જ કહેવાય, કેશ બેંક. તો એમાં પણ અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ આપેલું છે, એ બાબત પણ અગત્યની. ઠીક છે. તો સૌથી પહેલાં તો આપણે શું કરીશું? લેઝર અકાઉન્ટ સ્ટાર્ટ તૈયાર કરીશું, જેટલા પણ જરૂરી છે બધા. તો પહેલું અકાઉન્ટ બનશે અહીંયા ફિક્સ એસેટ, 10% ઇન્વેસ્ટમેન્ટ, ઇક્વિટી શેર, કેપિટલ, કેપિટલ રિઝર્વ, જનરલ રિઝર્વ, 10% ડિબેન્ચર. ઓકે, પછી બનશે હજુ ડિબેન્ચર પછી પ્રોવિઝન ફોર ટેક્સ, પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન, જો ઇન્ટિરિયમ ડિવિડન્ડ અગાઉના ક્વેશ્ચનમાં પણ કહ્યું હતું, ડિવિડન્ડ માટેનો પોઈન્ટ હોય તો ડિવિડન્ડનું અકાઉન્ટ તૈયાર કરી જ દેવાનું. બરાબર છે, જેથી ક્લિયર આપણને એન્ટ્રી એની ખબર પડશે, ભૂલ ન થાય એટલા માટે. બરાબર, અહીંયા આપણને ડિવિડન્ડનું ઇન્ટિરિયમ ડિવિડન્ડ આપ્યું છે, પણ અહીંયા કોઈ બીજું ડિવિડન્ડ વિશેની ઇન્ફોર્મેશન બેલેન્સ શીટમાં નથી, એડિશનલ ઇન્ફોર્મેશનમાં આપણને સૂચના આપી છે. હવે સ્ટાર્ટ કરશું બેલેન્સ લખવાનું. તો ફિક્સ એસેટમાં ઓપનિંગ 5 લાખ અને ક્લોઝિંગ 11 લાખ આપેલા છે, ઇન્વેસ્ટમેન્ટમાં 1 લાખ 0. એસેટમાં જ્યારે લખીશું તો ડેબિટ બેલેન્સ છે, એટલે ક્યાં આવશે? પહેલાં ઓપનિંગ બેલેન્સ ડેબિટ સાઇડ, ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ. લાયબિલિટી સાઇડ જ્યારે આવશે ત્યારે ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ અને ક્લોઝિંગ બેલેન્સ ડેબિટ. ઓકે, તો બધા અકાઉન્ટ્સમાં હવે આપણે શું કરી દઈએ? પહેલાં તો ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ લખી દઈએ. એસેટનું ઓપનિંગ બેલેન્સ 5 લાખ છે, ક્લોઝિંગ બેલેન્સ છે 11 લાખ. ઇન્વેસ્ટમેન્ટમાં ઓપનિંગ છે 1 લાખ અને ક્લોઝિંગ છે 0. ઇક્વિટી શેર આવ્યા એટલે કઈ બાજુ આવશે? ઓપનિંગ હવે ક્રેડિટ સાઇડ. ઓપનિંગ બેલેન્સ 1 લાખ અને ક્લોઝિંગ બેલેન્સ 1. ઓપનિંગ બેલેન્સ 1 લાખ અને ક્લોઝિંગ બેલેન્સ 0. ઓપનિંગ 3 લાખ, ક્લોઝિંગ 4 લાખ. ડિબેન્ચરનું ઓપનિંગ 1 છે અને ક્લોઝિંગ છે 3 લાખ. પ્રોવિઝન માટે ઓપનિંગ છે 2 લાખ અને ક્લોઝિંગ છે 5 લાખ. ડેપ્રિસિએશનમાં ઓપનિંગ 1 લાખ છે અને ક્લોઝિંગ છે 3 લાખ. ઇન્ટિરિયમ ડિવિડન્ડમાં ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સ આવે નહીં, કારણ કે એ તો આપણે એડજસ્ટમેન્ટ પ્રમાણે ઇન્ફોર્મેશન પ્રમાણે એકાઉન્ટ બનાવ્યું છે, બેલેન્સ શીટમાં એ એકાઉન્ટ આપેલું નથી. ઓકે,
નાવ સ્ટાર્ટ કરીએ આપણે એડજસ્ટમેન્ટની ઇફેક્ટ કઈ રીતે આપીશું. ચલો સૌથી પહેલા ઇફેક્ટ આપીશું આપણે. પહેલો એડજસ્ટમેન્ટ છે કે ફિક્સ એસેટ સેલ કરી છે આપણે 6 લાખમાં. ઓલ ધ ફિક્સ્ડ એસેટ, અને એ પણ ક્યારે પાછું ઇન ધ બિગિનિંગ ઓફ ધ યર હેઝ ક્રેડિટેડ ટુ પ્રોફિટ એન્ડ ધ પ્રોફિટ હેઝ ટુ બી ક્રેડિટેડ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ. ઓકે, ઓલરેડી કેપિટલ રિઝર્વ આપેલું પણ છે અને આનો પ્રોફિટ થાય એ પણ આપણે ટ્રાન્સફર કરવાનો છે કેપિટલ રિઝર્વમાં, અને પછી એ કેપિટલ રિઝર્વમાંથી શું કરવાનું છે, બોનસ આપવાનું. પેલો બંને પોઈન્ટ આપણે ફર્સ્ટ અને સેકન્ડ બંને સાથે જોઈએ તો એ પ્રમાણે છે. બરાબર છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે. એસેટ સેલ કરીશું તો એન્ટ્રી આપણે ક્યાં કરશું, ફિક્સ એસેટમાં એકાઉન્ટમાં કરશું. જનરલી શું એન્ટ્રી થાય આપણે એની, બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ફિક્સ એસેટ. પણ એસેટની વેલ્યુ કેટલા રૂપિયામાં સેલ કરી, 6 લાખ રૂપીસ. તો અહીંયા એક પોઈન્ટ યાદ રાખો ખાસ, જ્યારે પણ તમને પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન એકાઉન્ટ આપેલું હોય તો એ પ્રોવિઝન ડેપ્રિસિએશનની પ્રોવિઝન જે છે એ આપણે એસેટ્સના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી, જે એસેટ સેલ કરતા હોય ત્યારે. બરાબર છે. એટલે અહીંયા પહેલા તો સેલ્સની એન્ટ્રી કરી દઈએ. બાય બેંક એકાઉન્ટ 6 લાખ રૂપીસ, 6 લાખ રૂપિયામાં સેલ કરી છે. એન્ડ બાય પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન 1 લાખ. હવે 1 લાખ કેમ, તો આપણે એસેટ ક્યારે સેલ કરી, ઓપનિંગમાં, ફર્સ્ટ બિગિનિંગ ધ યર. તો બિગિનિંગ અહીંયા જો ડેપ્રિસિએશનમાં પ્રોવિઝનની બિગિનિંગ એટલે કે ઓપનિંગ બેલેન્સ કેટલું હતું, 1 લાખ. તો એ આપણે ટ્રાન્સફર કરી દઈશું ત્યાં ફિક્સ એસેટ. એસેટ સેલ્સ કરી છે એટલા માટે. બરાબર છે. તો અહીંયા આપણે ફિક્સ એસેટમાં ટ્રાન્સફર કરી દીધા 1 લાખ, અને જે ફિક્સ એસેટમાં આપણે અહીંયા ક્રેડિટ કરી દીધા 1 લાખ. તો અહીંયા આવા ટ્રાન્ઝેક્શન્સ પણ આવશે કે જે એના એ જ અકાઉન્ટ્સમાં એકલા આપણે જેટલા અકાઉન્ટ બનાવ્યા છે ઇન્ટરનલ અકાઉન્ટમાં રિલેટેડ હશે. બરાબર છે. તો ત્યાં આપણે ડેબિટ કરો, અહીંયા કરી દીધું આપણે ક્રેડિટ. પ્રોફિટ કેટલો થયો હશે, તો પછી પ્રોફિટ કેટલો થયો હશે, તો 6 લાખ રૂપિયામાં સેલ કરી, 5 લાખ રૂપિયા ઓપનિંગ બેલેન્સ હતું, 1 લાખ રૂપીસ એનું ડેપ્રિસિએશન ફંડ હતું. તો એસેટની બુક વેલ્યુ કેટલી થઈ ગઈ, 4 લાખ. 5 લાખ રૂપીસ એની વેલ્યુ છે, 1 લાખ રૂપી ડેપ્રિસિએશન છે, તો એની વેલ્યુ કેટલી થઈ ગઈ, 4 લાખ. જે સેલ કેટલામાં કરી આપણે, 6 લાખમાં. સ્વાભાવિક છે પ્રોફિટ કેટલો થઈ ગયો, બરાબર છે. પ્રોફિટ જે હોય એ પ્રોફિટ આપણે ટ્રાન્સફર ક્યાં કરવાનો હતો, કેપિટલ રિઝર્વ. હવે યાદ રાખો, અહીંયા હું ડેબિટ સાઇડ લખું છું, ક્રેડિટ સાઇડ લખું છું, એમાં ક્લિયર થાય છે. જો ન થતું હોય તો એ પ્રમાણે એન્ટ્રી યાદ કરો, અને એ સિમ્પલ વે છે આપણે યાદ રાખવા માટેનો. તમે સિમ્પલ જર્નલ એન્ટ્રી, અહીંયા નોર્મલ જે ટ્રાન્ઝેક્શન છે ને એડજસ્ટમેન્ટ, એ બધાની જર્નલ એન્ટ્રી જો તમને આવડે તો બધાની ઇફેક્ટ પણ તમને આવડે કે ક્યાં એકાઉન્ટમાં ડેબિટ થશે, ક્યાં ક્રેડિટ થશે. આપણે એન્ટ્રી લખવામાં સમય બગાડવાનો નથી, તો એન્ટ્રી આપણે વિચારી અને એ એન્ટ્રી જે પણ થશે એ પ્રમાણે સીધું આપણે અહીંયા પોસ્ટિંગ એટલે કે એની ખતવણી કરતા હોય એ પ્રમાણે એન્ટ્રી આપણે જે તે એકાઉન્ટમાં આપી દઈશું. ચલો ફર્સ્ટ એન્ટ્રી મેં તમને કહું કે મેં લખ્યું ક્રેડિટ સાઇડ બેંક એકાઉન્ટ. તો શું એન્ટ્રી થઈ, જ્યારે સેલ કરો ત્યારે બેંક એકાઉન્ટ ડેબિટ ટુ એસેટ. એસેટમાં લખી દો બેંક એકાઉન્ટ. પ્રોવિઝન જે કરી આપણે, તો પ્રોવિઝન ડેપ્રિસિએશન પ્રોવિઝન આપણે અહીંયા લાયા, તો ત્યાં શું કર્યું, પ્રોવિઝન એકાઉન્ટ ડેબિટ ટુ એસેટ. જેમ ડેપ્રિસિએશન લખીએ છીએ પ્રમાણે ડેપ્રિસિએશન ટુ એસેટ લખીએ એમ પ્રોવિઝન ટુ એસેટ. જેનો પ્રોફિટ થયો એ ટ્રાન્સફર કરવો છે આપણે, તો પ્રોફિટ ટ્રાન્સફર કરો તો એન્ટ્રી શું થાય, એસેટ્સ એકાઉન્ટ ડેબિટ ટુ P&L. જનરલી P&Lમાં ટ્રાન્સફર થાય, પણ અહીંયા તમને સૂચના આપી છે કે ટ્રાન્સફર ક્યાં કરવાનું છે, કેપિટલ રિઝર્વમાં. તો P&Lની જગ્યાએ કેપિટલ રિઝર્વ કરી દીધું આપણે. તો એસેટ એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ એકાઉન્ટ, તો ડેબિટ સાઇડ થઈ ગયું પ્રોફિટ એનું. અને આવા 4-5 દાખલાઓ કરીશું ને આપણે, એટલે નોર્મલ તમને યાદ પણ રહી જશે કે કઈ એકાઉન્ટ એન્ટ્રી ક્યાં જ આવશે. પણ ભૂલાય નહીં એના માટે મેં તમને કહ્યું કે એ કોઈ પણ એન્ટ્રીની આપણે અકાઉન્ટમાં ડેબિટ ક્રેડિટ એન્ટ્રી આપી છે, તો એના માટે આપણને એની જર્નલ એન્ટ્રી આવડવી જરૂરી છે. જર્નલ એન્ટ્રી વિચારો એટલે તરત જ એની ઇફેક્ટ તમને ક્રેડિટ ખ્યાલ આવી જ જશે. બરાબર છે. ચલો કેપિટલ રિઝર્વમાં લખી દઈએ. અહીંયા કેપિટલ રિઝર્વમાં લખ્યું છે, આપણે કેપિટલ રિઝર્વનું અકાઉન્ટ બનાવ્યું છે ને, તો એમાં પણ આપણે એની એન્ટ્રી આપવી પડશે. બાય ફિક્સ એસેટ 2 લાખ. હવે અહીંથી સાથે તરત જ બીજું એટલે આપણો જે હતું એ ટોટલ આપણે જો ક્લોઝિંગ બેલેન્સ છે નહીં કેપિટલ રિઝર્વ, અને આપણને બીજા પહેલો એડજસ્ટમેન્ટ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. બીજા એડજસ્ટમેન્ટમાં સૂચના શું આપી હતી કે બોનસ આપણે ઇસ્યુ કર્યું છે ફ્રોમ ધ કેપિટલ રિઝર્વ. તો ટોટલ કેપિટલ રિઝર્વ કેટલી થઈ જાય છે, 3 લાખ. ક્લોઝિંગ બેલેન્સ તો છે જ નહીં, મતલબ 3 લાખનું આપણે શું કરી દીધું, બોનસ. તો બોનસ આપતી વખતે એન્ટ્રી શું થાય છે, જ્યાંથી બોનસ આપો એ રિઝર્વ ફંડ શું થાય, ડેબિટ ટુ ઇક્વિટી. ડાયરેક્ટ સીધી આપણે એન્ટ્રી કરી, શેર હોલ્ડર ટુ એવું કંઈ કરતા નથી. અહીંયા કેપિટલ રિઝર્વમાં ડેબિટ સાઇડ લખીશું ઇક્વિટી શેર કેપિટલ. બરાબર છે. અને ઇક્વિટી શેર કેપિટલમાં લખીશું આપણે ક્રેડિટ સાઇડ
ઇક્વિટી શેર કેપિટલ ક્યાં ગયું? ત્યાં જતું એ પેજમાં, આગળના પેજમાં. યસ, ઇક્વિટી શેર કેપિટલમાં ક્રેડિટ સાઇડ લખીશું બાય બોનસ. અહીંયા તમે કેપિટલ રિઝર્વ લખો તો પણ ચાલે, પણ બોનસ છે એટલા માટે લખ્યું કે તમને ક્લિયર થાય કે આ બોનસ આપ્યું એ છે. જો આપણે અહીંયા કેપિટલ રિઝર્વ લખીએ તો ક્રોસ એન્ટ્રી થઈ ગઈ બંનેમાં, એ પણ બરાબર છે. પણ કેપિટલ રિઝર્વ લખો તો બ્રેકેટમાં લખી દો બોનસ શેર. બરાબર. ચલો, કેટલા એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા આપણા? ફર્સ્ટ એન્ડ સેકન્ડ. ક્લિયર છે બધાને? હવે ધેન નંબર 3 જોઈએ. કંપની ઇન્વેસ્ટમેન્ટ સેલ કરે છે 1,20,000 માં. તો ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ્સ 1 લાખ છે, ક્લોઝિંગ બેલેન્સ પણ 0 છે. જો અહીંયા આપણે લખી દઈશું સીધું બાય બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્વેસ્ટમેન્ટ 120,000 જાય સીધું જ આપણને ખ્યાલ આવી ગયો, પ્રોફિટ થઈ ગયો. બરાબર છે. બેંક 20,000 ડિફરન્સ આવે છે, ક્લોઝિંગ બેલેન્સ છે નહીં. ધેન પ્રોવાઇડેડ ઇન્કમ ટેક્સ છે, મતલબ ઇન્કમ ટેક્સની પ્રોવિઝન છે. તો પ્રોવિઝન ફોર ઇન્કમ ટેક્સનું અકાઉન્ટ હતું, પ્રોવિઝન કરી દઈએ. પ્રોવિઝન ક્યાંથી થાય? P&L અકાઉન્ટથી. તો ક્રેડિટ સાઇડ બાય P&L અકાઉન્ટ પ્રોવિઝન 5 લાખ. હવે પછીનું ટ્રાન્ઝેક્શન જોઈએ. 1 લાખ રૂપીસ પેડ કર્યું છે ઇન્ટિરિયમ ડિવિડન્ડ. ઇન્ટિરિયમ ડિવિડન્ડનું આપણે એકાઉન્ટ બનાવ્યું અલગ. તો પહેલા એને શું કરી દઈશું? પ્રોવિઝન. પ્રોવિઝન ક્યાંથી થશે? P&L થી. P&L અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટિરિયમ ડિવિડન્ડ એટલે ક્રેડિટ સાઇડ લખી દઈશું P&L. બરાબર છે. બધા જ આપણે ઇફેક્ટ અહીંયા આપી દીધી, બધા ટ્રાન્ઝેક્શનની અસરો આપી દીધી. બરાબર છે. 5 એ 5. હવે શું કરશો? તો ફર્સ્ટમાંથી આપણે સ્ટાર્ટ કરીએ અને બધા અકાઉન્ટ ક્લોઝ કરતા જઈએ. ડિફરન્સ જે આવતું હોય એ લખતા જઈશું અને એની ઇફેક્ટ ક્યાં આવશે એ પણ વિચારીએ. બરાબર. ચલો, સૌથી પહેલાં ક્લોઝ કરીએ ફિક્સ એસેટ. તો એમાં ક્રેડિટ સાઇડ 18 લાખ થાય છે. આ બાજુ જો તો 7 લાખ છે, મતલબ 11 લાખનો ડિફરન્સ આવે છે ડેબિટ સાઇડ. એટલે એ ડિફરન્સ આવે છે ત્યાં શું લખશો? બેંક અકાઉન્ટ. અને ડેબિટ સાઇડ છે એટલે શું ગણાશે? એ પરચેસ. જો ક્રેડિટ સાઇડ હોત તો શું ગણાશે? સેલ. ફિક્સ એસેટમાં ફિક્સ છે આવું. ઇન્વેસ્ટમેન્ટમાં ટોટલ કરીએ 120 થશે અને 20,000 ડેબિટ સાઇડ ડિફરન્સ આવે છે. અને અહીં આપણે જોયું કે ઇન્વેસ્ટમેન્ટ આમ નોર્મલી શું છે કે ઇન્વેસ્ટમેન્ટ જ્યારે તમે ડેબિટ સાઇડ ડિફરન્સ આવે તો એ પરચેસ જ કહેવાય. પણ ક્લોઝિંગ બેલેન્સ 0 છે અને આપણને સૂચના આપી છે કે ઇન્વેસ્ટમેન્ટ જે હતા એ બધા ઇન્વેસ્ટમેન્ટ 1,20,000 સેલ કરી દીધા, ક્લોઝિંગ બેલેન્સ કંઈ છે નહીં. જો પરચેસ કર્યા હોતા તો ક્લોઝિંગ બેલેન્સ તો હોય ને, મતલબ આ શું છે? પ્રોફિટ છે. બધા સેલ કરી દીધા છે એટલા માટે. બરાબર છે. નહીતર જો ક્લોઝિંગ બેલેન્સ હોત તો આપણે માનત કે પરચેસ છે. ઇન્વેસ્ટમેન્ટમાં આ પ્રમાણે યાદ રાખવાનું છે. ઇક્વિટી શેરમાં જોઈએ તો 4 લાખ બંને બાજુ સરખા થઈ જાય છે, મતલબ જે 3 લાખનો વધારો થયો એ બોનસ શેરથી વધારો થયો હતો, જેની આપણને ઇન્ફોર્મેશન આપી હતી. તો અહીંયા એનું અકાઉન્ટ થઈ ગયું કમ્પ્લીટ. ત્યાર પછી કેપિટલ રિઝર્વમાં 3 લાખ હતું, 3 લાખનું બોનસ આપી દીધું, ક્લોઝિંગ બેલેન્સ 0 છે તો એનું અકાઉન્ટ પણ મેચ થઈ ગયું. જનરલ રિઝર્વમાં 3 લાખ ઓપનિંગ હતું અને 4 લાખ આપણી ક્લોઝિંગ બેલેન્સ છે, મતલબ 1 લાખ રૂપીસ ક્રેડિટ સાઇડ ડિફરન્સ આવે છે. તો એ શું ગણાશે? પ્રોવિઝન. P&L અકાઉન્ટમાં લખીશું. ડિબેન્ચરમાં 1 લાખ ઓપનિંગ છે, 3 લાખ ક્લોઝિંગ છે, મતલબ 2 લાખ ડિફરન્સ આવે છે ડેબિટ સાઇડ. એટલે કે ડિબેન્ચરમાં વધારો થયો છે. તો એ વધારો શું થયો હોય? નવા ઇસ્યુ કર્યા હોય એના કારણે. તો બેંક અકાઉન્ટ 2 લાખ નવા ડિબેન્ચર. આ વસ્તુ જ અગત્યની છે. આ એક વખત ક્લિયર થયું પછી આમાંથી તમારે ફોર્મેટ તૈયાર કરવાનું છે. પ્રોવિઝન ફોર ટેક્સમાં 7 લાખ રૂપિયા ટોટલ થાય છે અને 2 લાખ રૂપિયા ડિફરન્સ આવે છે ડેબિટ સાઇડ. અને ડેબિટ સાઇડ ડિફરન્સ આવે તો શું ગણાશે? પેમેન્ટ. જો ક્રેડિટ સાઇડ ડિફરન્સ આવે તો શું ગણાય? પ્રોવિઝન. મેં તમને અગાઉના ક્વેશ્ચનમાં પણ કહ્યું હતું, ડિવિડન્ડમાં અને પ્રોવિઝન ફોર ટેક્સ બંનેમાં 4 જ વિગત આવશે: ઓપનિંગ, ક્લોઝિંગ, પ્રોવિઝન ને પેમેન્ટ. પ્રોવિઝન આપી હશે તો પેમેન્ટ મળશે અને પેમેન્ટ આપેલું હશે તો પ્રોવિઝન મળશે. અને આ બંને અસર આપણા કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં આવે છે. પ્રોવિઝન કર્યું હોય તો પોઈન્ટ એમાં આવશે અને પેમેન્ટ કર્યું હશે એ પણ પોઈન્ટ એમાં આવશે. બરાબર છે. ડેપ્રિસિએશનની પ્રોવિઝનમાં 1 લાખ છે ઓપનિંગ બેલેન્સ અને 3 લાખ ક્લોઝિંગ છે. ટોટલ કરીએ તો 4 લાખ થાય છે. અહીંયા પણ 4 લાખ થાય છે. તો 3 લાખ ડિફરન્સ આવે છે એ શું ગણાશે? પ્રોવિઝન. આ વર્ષે આટલી પ્રોવિઝન કરી હશે તો જ ક્લોઝિંગ બેલેન્સ 3 લાખ રહે ને. ઇન્ટિરિયમ ડિવિડન્ડનું આપણે શું કરી દઈશું? પેમેન્ટ. એટલે ડિફરન્સ આવશે અહીંયા 1 લાખ, પણ એ શું કરી દીધું છે? પેમેન્ટ. ડિફરન્સ ફાઇન્ડ કરો તો સીધી એન્ટ્રી કરી દો બેંક અકાઉન્ટ પેમેન્ટ. ઓકે.
હવે આપણે સ્ટાર્ટ કરીશું આપણું સ્ટેટમેન્ટ. સ્ટેટમેન્ટ સ્ટાર્ટ કરતી વખતે સ્ટેટમેન્ટમાં લખવાની બાબતમાં સમજાવું તો પહેલું ફર્સ્ટ આપણું જે ઓપરેટિંગ એક્ટિવિટી આવશે એમાં શું લખીશું? પહેલાં પ્રોફિટ એન્ડ લોસ, ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ બેલેન્સ, ત્યાર પછી એડમાં શું કરશો? તો જેટલા તમે લેઝર બનાવ્યા છે બધા લેઝરમાં કઈ સાઈડ ચેક કરો? ક્રેડિટ સાઈડ. અને ક્રેડિટ સાઈડમાં શું ચેક કરો? જ્યાં જ્યાં P&L એકાઉન્ટ લખ્યું છે એ બધું ત્યાં આવશે. પછી કઈ સાઈડ ચેક કરો? ડેબિટ સાઈડ જ્યાં જ્યાં P&L એકાઉન્ટ લખ્યું હશે એ ત્યાં માઇનસ થશે. એટલે જે મળશે એ આપણો થઈ જશે પ્રોફિટ બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. પછી શું ચેક કરો? વર્કિંગ કેપિટલમાં ચેન્જીસ. જે બેલેન્સ શીટમાં જે એકાઉન્ટ આપણે નથી બનાવ્યા એનો જે ચેન્જીસ વધારો ઘટાડો જે છે એની અસર ત્યાં. પછી એમાંથી બાદ કરો ઇન્કમ ટેક્સનું પેમેન્ટ જે કર્યું હોય તે. એટલે આપણું પોઈન્ટ નંબર A કમ્પ્લીટ. બીમાં શું હતું? ઇન્વેસ્ટિંગ. તો ઇન્વેસ્ટમેન્ટ ક્યાં થાય? ફિક્સ એસેટમાં અને ઇન્વેસ્ટમેન્ટમાં. તો આ બંનેમાં તમે ચેક કરો. પહેલા ક્રેડિટ સાઈડ ચેક કરો એટલે પ્લસ થશે, સેલ કર્યું હશે. અને ડેબિટ સાઈડ જે હશે એ શું થશે? માઇનસ. બી પોઈન્ટ કમ્પ્લીટ. સી હતો શું હતો? ફાઇનાન્સિંગ એક્ટિવિટી. ફાઇનાન્સિંગ એક્ટિવિટીમાં કેટલી બાબત ચેક કરવાની? 3. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર અને ડિવિડન્ડ. એમાં પણ ક્રેડિટ સાઈડ ડિફરન્સ હોય પહેલા ક્રેડિટ સાઈડ ચેક કરો. ક્રેડિટ સાઈડ ડિફરન્સ હોય બેંક એકાઉન્ટ જે લખ્યું હોય તો મતલબ નવા શેર ઇસ્યુ કર્યા એ લખો. ક્રેડિટ સાઈડ ડેબિટ સાઈડ ડિફરન્સ હોય તો શું કરો? ડિવિડન્ડનું પેમેન્ટ હશે માઇનસ કરો, અથવા શેર રિટર્ન કર્યા હશે માઇનસ. ક્લિયર છે? ચલો સ્ટેટમેન્ટ તૈયાર કરીએ. કેશ ફ્લો સ્ટેટમેન્ટ AS3. ફર્સ્ટ પાર્ટ છે આપણો ઓપરેટિંગ એક્ટિવિટીઝ. પ્રોફિટ ઓર લોસ. ક્લોઝિંગ બેલેન્સ 0 હતું, એમાંથી -1 લેખ કરવાનું. ધ્યાનથી અહીંયા જુઓ, -1 લેખ. હવે -1 લેખ કેમ લખ્યું? અહીંયા -1 લેખ કેમ? ક્યાં આપેલું છે? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એસેટ સાઈડ એટલે કે લોસ છે. ક્લોઝિંગ 0 છે અને અહીંયા 1 લેખ. મતલબ અહીંયા આપણો આન્સર જે છે એ લેખ આવશે. ધ્યાનથી સમજો. જો આ લખવામાં ભૂલ કરી પછી બધું સાચું લખ્યું હશે તો સ્ટેટમેન્ટ ખોટું, કેમ કે બધા આંકડાઓ તમારા ખોટા આવશે. બરાબર? એટલે -0 -1 લેખ માઇનસ શું થઈ ગયું? પ્લસ, એટલે કે +1 લેખ આન્સર અહીંયા આવશે. હવે કરશું એડ. એડમાં કઈ કઈ વિગતો? બધા લેઝર અહીંયા ચેક કરીએ આપણે. પહેલા ક્રેડિટ સાઈડ કઈ કઈ વિગતો આવશે? ચલો અહીંયા છે કે P&L એકાઉન્ટ બાકીના એકાઉન્ટમાં યસ. પ્રોવિઝન ફોર જનરલ રિઝર્વ આવશે 1 લેખ. બરાબર, એક વિગત મળી ગઈ. પછી પ્રોવિઝન ફોર ટેક્સ આવશે 5 લાખ. પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન આવશે 3 લાખ. પ્રોવિઝન ફોર ઇન્ટિરિયમ ડિવિડન્ડ 1 લાખ. જ્યાં જ્યાં P&L લખ્યું છે જમા બાજુ એ બધી વિગત આપણે અહીંયા એડ કરી. બરાબર છે? પ્રોવિઝન ફોર જનરલ રિઝર્વ, પ્રોવિઝન ફોર ટેક્સ, પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન, ઇન્ટિરિયમ ડિવિડન્ડ. ટોટલ થઈ ગયા 10 લાખ. 10 + 1 એટલે 11 લાખ થઈ જશે. એમાંથી માઇનસ કરશું. હવે માઇનસ માટે કઈ સાઈડ ચેક કરવી પડશે આપણે? દરેક લેઝરમાં ડેબિટ સાઈડ. P&L એકાઉન્ટ. ઇન્વેસ્ટમેન્ટનો પ્રોફિટ હતો 20,000. એક વિગત આવી છે આ. ત્યાર પછી ક્યાંય નથી P&L. ઓકે, હવે ક્યાંય નથી. એક જ વિગત આવશે. પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 20,000. તો 20,000 માઇનસ કરશું. 11 લાખ -20,000 એટલે પ્રોફિટ બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ મળશે 10,80,000. 10,80,000. હવે ચેન્જ કરશું વર્કિંગ કેપિટલમાં. ચલો વર્કિંગ કેપિટલમાં ચેન્જ કરવા માટે આપણે જોઈશું બેલેન્સ શીટ. પહેલા બેલેન્સ શીટમાં જઈએ તો અહીંયા જોશું હતું સ્ટોક. સ્ટોકમાં શું થાય છે? ઘટાડો, મતલબ પ્લસ થશે. હવે એસેટમાં ઘટશે એ પ્લસ થશે, લાયબિલિટીમાં ઘટશે એ માઇનસ થશે. બરાબર છે? ચલો એસેટમાં સ્ટોકમાં 3 લાખ 2 લાખ એટલે શું થશે? પ્લસ. ડેટર્સમાં ઉલટું છે તો એ શું થશે? માઇનસ. બેંક તો આપણે જોવાનું નથી એટલે એક પ્લસ અને એક માઇનસ. સ્ટોક પ્લસ થશે. બરાબર, પેલા પ્લસ વાળી વિગત જોઈ લઈએ. ચલો હવે આ બાજુ જોઈએ તો ક્રેડિટર્સમાં વધે છે એટલે પ્લસ થશે. બિલ્સ પેયેબલ પણ પ્લસ થશે. બે જતા તો આ બંને પ્લસ, સ્ટોક પણ પ્લસ અને ડેટર્સ થશે માઇનસ. ઇન્ક્રીઝ ઇન ક્રેડિટર્સ 3 લાખ. ઇન્ક્રીઝ ઇન બિલ્સ પેયેબલ 2 લાખ.
डिक्रीज इन स्टॉक 1 लाख, टोटल थी गया 6 लाख, प्लस करशो तो 16 लाख 80, लेस में हतुं एक खाली स्टॉक, इंक्रीज इन सॉरी डेटर्स था 1 लाख माइनस करशो तो आंसर मळशे 15 लाख 80,000। हवे एमांथी माइनस कर दईशुं इनकम टैक्स पेड 2 लाख, क्यांथी लाया तो इनकम टैक्सनुं अकाउंट हतुं, इनकम टैक्सना अकाउंटमांथी आपणे अकाउंट बनाव्युं ने डिफरन्स आव्यो तो ए हतुं आपणुं पेमेंट प्रोविजन फॉर टैक्स मांथी। ओके, तो ए माइनस करशो अहींया एटले आपणो आंसर मळशे पॉइंट नंबर ए नो नेट केश फ्लो फ्रॉम ऑपरेटिंग एक्टिविटी 13 लाख 80,000। ओके, आगळ जी आवशे बी आपणो पॉइंट इन्वेस्टिंग एक्टिविटी में आपणे कया फ्रेंड्स अकाउंट चेक करीशुं, ओनली फिक्स्ड एसेट एंड इन्वेस्टमेंट। फिक्स एसेट में जोईए त्यां बैंक एकाउंट एटले सेल छे, अहींया बैंक एकाउंट सेल छे तो आ बंने आवशे, आ बाजू बैंक एकाउंट छे यस अहींया छे तो ए माइनस थशे, बराबर। सेल कर्युं ए प्लस थशे अने परचेस कर्युं ए माइनस थशे। सेल ऑफ फिक्स एसेट में 6 लाख, सेल ऑफ इन्वेस्टमेंट में 1,20,000 लेस परचेस ऑफ फिक्स एसेट 11 लाख। यहाँ आपणो माइनस में आंसर आवशे नेट कैश फ्लो फ्रॉम इन्वेस्टिंग एक्टिविटी माइनस 3,80,000। क्लियर। देन सी फाइनेंसिंग एक्टिविटी में चेक करशुं आपणे शेर कैपिटल, डिबेन्चर, तो शेर कैपिटल ने फर्स्ट में हतुं। ओके, इक्विटी शेर में कई फेरफार थतो नथी, थाय छे फेरफार पण एमां केस में कई फेरफार थतो नथी। वधारो थयो छे 3 लाख रुपया, पण ए शेना कारणे वधारो थयो? बोनस शेर। बोनस शेर जे छे ए फ्री ऑफ चार्ज आपवामां आवे छे, जेनाथी केस इनफ्लो के आउटफ्लो पर कोई इफेक्ट थती, केस फ्लो पर कोई इफेक्ट थती, कोई असर ज नथी थती। तो इक्विटी शेर में कोई चेन्जीस नथी, सॉरी केस चेन्जीस नथी। डिबेन्चर જોઈએ તો ડિબેન્ચરમાં અહીંયા બાય બેંક એટલે નવા ઇસ્યુ કર્યા છે 2 લાખ તો એ પ્લસ થશે। ડિવિડન્ડ જે હતું એ અહીંયા 1 લાખ માઇનસ થશે, બરાબર છે। ત્રણેય વસ્તુ ચેક કરી લીધી। ફાઇનાન્સિંગ એક્ટિવિટીમાં ન્યૂ ઇસ્યુ ઓફ ડિબેન્ચર 2 લાખ લેસ પેઇડ ઇન્ટિરિયમ ડિવિડન્ડ 1 લાખ। नेट कैश फ्लो मळी जशे अहींया आपणने फाइनेंसिंग एक्टिविटी ए प्लस बी प्लस सी एटले कैश एंड कैश इक्विवेलेंट मळशे आपणने 11 लाख। एमां आंसर केटलो हतो? आंसर हतो 13,80,000। बी माइनस करशो 380 एटले थई गया 10, 10 + 1 एटले 11 लाख। एमां आपणे प्लस कर दईशुं ओपनिंग बेलेंस, अने ओपनिंग बेलेंस ध्यान राखो खास बैंक ओवरड्राफ्ट छे तो माइनस थशे। अहींया तो मैं प्लस ज लख्या छे, अहींया जो रकम माइनस में लखी। बैंक बेलेंस होय एसेट साइड तो प्लस लखाय, पण एनुं नेगेटिव बेलेंस आपेलुं छे आपणे लायबिलिटी साइड प्लस में लखाय, बराबर छे। तो 11 - 1 एटले आंसर मळशे आपणो क्लोजिंग बेलेंस 10। हवे जो अहींया प्लस में आंसर आवे ध्यान राखो ए पण ए तमारुं बैंक बेलेंस गणाशे, अने जो माइनस में आंसर आवे तो ए ड्राफ्ट गणाशे। तो चेक करिए आपने 10 लाख रुपीस बैंक बेलेंस आपेलू है, क्लोजिंग बैंक बेलेंस 10 लाख, बराबर है। तो आ खूब ज अगत्यनो क्वेश्चन हतो, जेना अंदर घणा बधा नवा पॉइंट्स आपणे जोया। ध्यानथी आ क्वेश्चन करी लेजो, एकवार जाते करवानी ट्राय करजो, पछी के चेक करजो क्या भूल छे शुं छे, एनाथी प्रेक्टिस सारी थशे। ओके, चलो तो मळीशुं नेक्स्ट लेक्चर में नवा क्वेश्चन साथे। त्यां सुधी एनी प्रेक्टिस करो, मेथड बराबर सीखो, बधा पॉइंट फरी एक बार रिवाइज करता रहो। ज्यां सुधी आपणा चेप्टर चाले त्यां सुधी मेथड एक वखत बधा वांचीने रिवाइज करजो, एक वखत बराबर जोई लेवानी ध्यानथी मेथड छो, दरेक क्वेश्चन आपणे आरामथी करी सकीए। तो फ्रेंड्स, मळीए नेक्स्ट। थैंक यू एंड